ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। પહેલા મંત્રનું ઉચ્ચારણ કરીએ. પેજ નંબર 10 કૈલાસાશ્રમના પુસ્તકમાં. ઓમ કેનેશિતં પતતિ પ્રેષિતં મનઃ ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणप्रथमः प्रेतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति केनेषितं वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो उनक्ति युनक्ति 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 बोलो. श्रोत्र पेज नंबर 16 બીજો મંત્ર. उनक्ति क्यों યુનક્તિ છે, યોજે છે. પેજ નંબર 16 બીજો મંત્ર. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત श्रोत्रस्य श्रोत्रं मनसो मनयत વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ वाचो वाचं सौ प्राणस्य प्राण પ્રાણઃ. प्राणः બધું બરાબર બોલવાનું, આપણે ઉચ્ચાર પરફેક્ટ બોલવાનો. ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ चक्षुषतिमुच्यधीराः પ્રેત્યાસ્માદ લોકાદમૃતા ભવન્તિ प्रेतास्माल्लोकात् भवन्ति પેજ નંબર 28 ત્રીજો મંત્ર. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. गच्छति મળ્યું બધાને પેજ? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ न तत्र चक्षुर्गच्छति ન વાગ્ગચ્છતિ न वाग्गच्छति નો મનઃ नो मनः ન વિદ્મઃ न विद्मः ન વિજાનીમઃ न विजानीमः યથા એતદ અનુશિષ્યાત अथ एतत् अनुशिष्यात् યથા એતદ અનુશિષ્યાત तथा एतत् अनुशिष्यात् અન્યદેવ તદ્ વિદિતાત अन्यदेव
દેવ વિદિતાત અથો અવિદિતા દધી ત બોલો દ બોલો કોઈ પણ ચાલે પણ આપણે ત બોલીએ છીએ છૂટું પાડીએ ને એટલે હા. અન્ય દેવ તદ વિદિતાત દેવ વિદિતાત અથો અવિદિતા દધી અથો અવિદિતાત દધી દધી નહીં બોલો અવિદિતાદ અધી એવું બોલીએ આપણે સાચે બોલો તો બરાબર છે દધી હા. ઇતિ શુશ્રુમ પૂર્વેશામ યેનસ્તદ્વ્યાચ ચક્ષિરે યેનસ્તદ એક એક છૂટો પડ યેનસ્તદ્વ્યાચ ચક્ષિરે વ્યાચ યેનસ તદ વ્યાચ ચક્ષિરે યેનસ્તદ્વ્યાચ ચક્ષિરે હા થોડી પ્રેક્ટિસ કરશે ને જીભ વળતી થઈ જશે ને પછી વાંધો નહીં આવે શરૂઆતમાં થોડી અઘરી પડશે પણ આપણે એવી પ્રેક્ટિસ સાચું બોલવાની કરવાની એટલે શું આપણી ટેવ સારી પડે પેજ નંબર 36 ચોથો મંત્ર 36 યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમુપાસતે તો પહેલા મંત્રમાં શિષ્યએ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો આચાર્ય પાસે કે એને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ એની જિજ્ઞાસા નિર્વિશેષ બ્રહ્મને જાણવાની છે એટલે હજી એને પોતાને ખ્યાલ નથી એનો પ્રશ્ન જે રીતનો છે ને એમાં સવિશેષ પણ હોઈ શકે નિર્વિશેષ પણ હોઈ શકે કે આ જે કંઈ પ્રવૃત્તિઓ મન દ્વારા ઇન્દ્રિય દ્વારા કે પ્રાણ દ્વારા થઈ રહી છે એ કોની પ્રેરણાથી થઈ રહી છે એટલે એની પાછળ કયું બળ છે કંઈ પણ વસ્તુ કરવી હોય તો બળ જોઈએ આમ પ્રેશર પાવર જોઈએ ને કંઈ એ કઈ શક્તિ છે તો એના માટે એનો પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાને આચાર્યએ મંત્ર 2માં શું કીધું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ એટલે શ્રોત્રનો શ્રોત્ર છે મનનું મન છે પ્રાણનો પ્રાણ છે એ દ્વારા એમણે શું કહ્યું કે આ જે ઇન્દ્રિયો જે છે એ મન છે એ બધા પોતાની જાતે કંઈ કર્મ કરતા નથી પોતાની પ્રવૃત્તિ પોતાની જાતે નથી કરી શકતા કંઈ એ કેવા છે જડ છે જડ વસ્તુ પોતાની જાતે પ્રવૃત્તિ ન કરી શકે એને કોઈ ચેતનની પ્રેરણા જોઈએ તો એ કયું ચેતન તત્વ છે જે આને પ્રેરણા કરે છે એવો એનો પ્રશ્ન છે એના ઉત્તરમાં આચાર્યએ ઉત્તર આપ્યો છું એ વાણીની વાણી છે સાંભળવાનો કાનનો કાન છે ચક્ષુનું ચક્ષુ છે એવો જવાબ આપ્યો એટલે પેલો એમ સમજો કે એની પાછળ બીજો કાન છે એની પાછળ બીજી ઇન્દ્રિયો છે કાનનો કાન એટલે શું કાનની પાછળ બીજો કાન એવો જે વાચ્યાર્થ લઈએ તો એવો જ અર્થ થાય પણ એ અર્થ નથી લેવાનો એટલે પછી ત્રીજા મંત્રમાં શું કીધું ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ એટલે ત્યાં ચક્ષુની ગતિ નથી ચક્ષુ એટલે શું જ્ઞાનેન્દ્રિયો એટલે બધી જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ ન વાગ ગચ્છતિ વાણી એટલે શું કર્મેન્દ્રિય ત્યાં કર્મેન્દ્રિયોની પણ ગતિ નથી એવો પ્રશ્નનો ઉત્તર એવી રીતે આપ્યો પહેલાંના બીજા મંત્રમાં એવો ઉત્તર આપ્યો કે કાનનો કાન વગેરે વગેરે પણ એટલે પહેલાંના એમ કે જે રીતે હું આ જગતમાં બધાને જોઉં છું એવી રીતે કાનનો કાન એટલે કાનની પાસે કોઈ બીજો કાન મને બતાવશે પણ એવું નથી તો કે તું કાનથી આંખથી પણ જોવા માગીશ કાનથી સાંભળવા માગીશ સ્પર્શ કરવા માગીશ કોઈ પણ જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયથી એને પ્રાપ્ત કરવા માગીશ જે સામાન્ય રીતે આપણે ટેવાયેલા છીએ જ્ઞાન માટે કે કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત કરીએ એવી રીતનો આ તત્વ નથી એ કહેવા માટે એમણે ન તત્વ ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન ઇન્દ્રિય મન જ્ઞાનેન્દ્રિય કંઈ પણ કામમાં આમાં આવવાનું નથી એટલે તું એને એ દ્વારા જોવાનું કે એ દ્વારા પ્રાપ્ત કરવાનું તું છોડી દે એટલે તારો પ્રયત્ન એ ખોટી દિશામાં નહીં કર એવું એમણે સમજાવ્યું એટલે પછી શિષ્ય તો મૂંઝાયો કે ભાઈ આવી રીતે તમે ઉપદેશ કરો છો તો એનાથી મને કંઈ સ્પષ્ટ થતું નથી એટલે કંઈ સ્પષ્ટીકરણ કરો તો કે ભાઈ અમને તો અમારા આચાર્ય આ રીતે જ ઉપદેશ કરેલો છે એટલે અમે તને આના સિવાય બીજી કોઈ રીતે આ ઉપદેશ કરી શકીએ એમ નથી તો કે તો પછી મારે શું કરવું બીજા આચાર્ય પાસે જવું તમારી પાસે એનો ઉત્તર ન હોય સરખો તો બીજા આચાર્ય પાસે જાઓ બીજી સ્કૂલમાં જાઓ એમ થાય ને તો કે એવું નથી એક અપવાદ છે
જે અપવાદ દ્વારા તને આ તત્વનું જ્ઞાન થશે. એટલા માટે એને કહ્યું ત્રીજા મંત્રમાં અન્યદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. વિદિત એટલે જે જાણી શકીએ, જાણેલું છે, જે જ્ઞાત છે, એ વિદિત છે. એના કરતાં પણ આ તત્વ કેવું છે? અન્ય છે. ટૂંકમાં જે કંઈ વસ્તુ આપણે જાણીએ કે જાણી શકીએ એનાથી આ તત્વ અલગ છે. એટલે જાણી શકીએ છીએ એ તત્વ એ નથી. એટલે આ તત્વ જાણવાનો વિષય સીધો નથી. કોઈ પણ વિષયીકરણ કરીએ તો જાણવાનો, આપણે કોઈ દર્શન કરીએ તો દર્શનથી આપણને દર્શન દેખાય, એનું જ્ઞાન થાય કે આ કઈ મૂર્તિ છે, કોની મૂર્તિ છે, એવું જ્ઞાન થાય. એવું આ તત્વનું જ્ઞાન એવી રીતે થાય એવું નથી. એટલે આચાર્ય જે અન્ય દેવ વિદિતાદ અથો વિદિતાદ અધિ એ દ્વારા કહેવાનો મતલબ શું કે આ દ્રશ્ય નથી. તું દ્રષ્ટા હોય તો તને દર્શન થાય, પણ દૃશ્ય હોય તો એનું દર્શન થાય ક્યારે? એ દૃશ્ય હોય મારા દર્શનનો વિષય થાય તો. આ તત્વ એવું છે કે એ દર્શનનો વિષય થાય એવું નથી. એટલે એ રીતનો જવાબ આપ્યો કે અન્ય દેવ તદ વિદિતાદ. વિદિત એટલે જે કંઈ પણ આપણે દર્શન કરી શકીએ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એ જ્ઞાનનો વિષય બની શકે એવું નથી. હવે આપણે તો જ્ઞાનનો વિષય બનાવવો છે. તમે કોઈ પણ વસ્તુ જાણવી તો જ્ઞાનનો વિષય બને તો જ થાય ને. ચોપડીને આ પુસ્તકમાં લખેલા અક્ષરો છે મારે વાંચવા હોય તો એનો વિષય બનાવવો પડે. એટલે હું દ્રષ્ટા બનું, એ દૃશ્ય બને અને પછી આનાથી વાંચું તો એને સમજ આવે મારા મનમાં, એ બધો એનો અર્થ સમજ પડે. એ રીતે આપણે જ્ઞાન કરતા આવીએ છીએ. તો આ વસ્તુ અન્ય દેવ તદ વિદિતાદ અવિદિતાદ અધિ દ્વારા શું કહેવામાં આવ્યું કે જે કંઈ પણ જાણવા યોગ્ય છે ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા, અથવા તો ભવિષ્યમાં જાણીશ, અત્યારે નથી જાણતો, અત્યારે અવિદિત છે, પણ ભવિષ્યમાં જાણીશ કે જાણી શકાય કોઈના પણ દ્વારા, તારા દ્વારા કે બીજા કોઈ દ્વારા. એ તત્વ એવું નથી કે જે જાણી શકાય કે જાણવા યોગ્ય હોય. એટલે કે દર્શન યોગ્ય હોય કે સ્પર્શ યોગ્ય હોય, ચાખવા યોગ્ય હોય, ઇન્દ્રિયોનો કોઈ પણ રીતે વિષય બની શકે એવું આ તત્વ નથી. એટલે તું એ બધા પ્રયત્ન છોડી દે. આનો પ્રયત્ન શું છે તારો? અત્યારે તું જે કંઈ જાણે છે અને ભવિષ્યમાં જાણી શકે છે એવું એ તત્વ નથી. તો એ સિવાયનું તત્વ રહ્યું કયું? પોતે જ રહ્યો જાણનાર, દ્રષ્ટા જ રહી ગયો. બધા જે દૃશ્ય જગતના જે કંઈ પણ પદાર્થો છે એને આપણે છોડી દીધા, એ નથી આ તત્વ. તો પછી કોણ છે? તો આ દ્રષ્ટા. ઇદમ અને અહમ બે જ તત્વ છે જગતમાં. તો અહમમાં આપણે જોતા નથી. અહમ દ્વારા હું ઇદમ જોઉં છું એવું આપણે માનીએ છીએ. તો આ કયું તત્વ છે? તો કે ઇદમ નથી. ઇદમ તયા જે કંઈ પણ આપણે જાણીએ છીએ કે નથી જાણવા, અત્યારે નથી જાણતા, ભવિષ્યમાં જાણવાના છીએ. ઇદમ તયા જે વસ્તુ હું પકડું છું, જે ગ્રહણ કરું છું, અથવા તો જે ઉત્પન્ન કરું છું, પ્રાપ્ત કરું છું, તો એ વસ્તુ આ નથી. એનો અર્થ શું થયો કે ઇદમ તયા જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ પદાર્થો છે, એ કોઈ પણ વસ્તુ એ નથી. તો હવે એ ઇદમ છોડી દીધું તો બાકી રહ્યું અહમ. તો શું રહ્યું? અહમ રહ્યો. તો હું અહમ જે છે એ અહમ તત્વ છે એવો અર્થ થયો એનો. એટલે ભાષ્યકારે સમજાવ્યું કે અહમ અને બ્રહ્મ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એટલે આ તત્વ કેવું છે કે વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. એટલે કે એ તું છે, આત્મા છે. બ્રહ્મ જે છે, જે તત્વ બ્રહ્મ છે એ કોણ છે? આત્મા છે. એવું ત્યાં સિદ્ધ થયું. એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ દ્વારા એક આપણને મહાવાક્ય આપી દીધું, તત્વમસી, એ તું છે. એ આપણે સમજાવી દીધું. આચાર્યએ સમજાવી દીધું શિષ્યને, પણ શિષ્ય હજી મૂંઝાયો છે. હજી શિષ્યને એવું છે કે આ તત્વ હજી એણે પ્રત્યક્ષ જોવું છે. હજી એને એટલી બધી સમજ નથી આવી એને કે ભાઈ આ તત્વ એટલે હવે નિર્વિશેષ છે એવું હજી એને ખબર નથી. આ નિરાકાર છે, નિર્વિશેષ છે, નિર્વિકાર છે એવું એને હજી સમજ નથી. એ હજી આ રીતે જોવા જ માગે છે. એટલે એણે કીધું આ મંત્રમાં, ચોથા મંત્રમાં યદ વાચા, એટલે એના આ જે એના મનમાં જે મૂંઝવણ હતી ને એના ઉત્તરમાં પાછા મંત્રમાં કહે છે આચાર્ય, યદ વાચા અન્યભ્યુતિતમ એના વાગભ્ય, જે વાણી દ્વારા તું એને એને સમજવા માગતો હોય, શબ્દ દ્વારા એનું વર્ણન કરીને હું તને સમજાવું એવું તું ઈચ્છતો હોય, તો એ વાણીથી પણ એ પ્રકાશિત થાય એવું તત્વ નથી. અનભ્યુતિતમ એટલે પ્રકાશિત થાય એવું નથી. એના વાગભ્ય, પણ જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, જેના દ્વારા વાણી
પોતાના વિષયોને જોઈ શકે છે, વિષયોને વિશે વર્ણન કરી શકે છે. એ તત્વ એ છે. એટલે એની પાછળનું એટલે આ રીતનું તત્વ છે કે જેના વગર વાણી કંઈ કરી ન શકે. એ હોય તો જ વાણી પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. તદેવ બ્રહ્મતે, એને તું બ્રહ્મ જાણ. કહે શેને જાણવાનું? જેના વડે વાણી બોલે છે, વાગેન્દ્રિય બોલે છે. વાગેન્દ્રિય બોલે કોને કારણે? એની પાછળ, કારણ કે વાગેન્દ્રિય તો જડ છે, પણ એ જળને પ્રેરણા કરનારું કોઈ ચેતન તત્વ હોય તો જ એ કામ કરી શકે. એટલે કહે છે તદેવ બ્રહ્મત્વ, જે વાણીને બોલાવવા માટેનું પ્રેરણા કરનારું જે તત્વ છે એ બ્રહ્મ છે. એ તમ વિદ્ધિ, એ તું જાણ. આમ તો ત્વમ અસી ઇતિ વિદ્ધિ, એ બ્રહ્મ તું જ છે, એ તું જાણ એમ કહેવા માગે છે. એમાં અસી આમાં ઉમેરવું પડે. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ, ત્વમ અસી ઇતિ વિદ્ધિ. એ બ્રહ્મ તું જ છે, તું આત્મા જે છે, તારા જાતને તું હું કરે છે ને, અહમ અહમ, એ તું જ છે એવું તું જાણ. અન્ય કોઈ તત્વ નથી એવું કહેવા માગે છે. ન ઇદમ યદ ઇદમ ઉપાસતે, જેની તું ઉપાસના કરી રહ્યો છે. કારણ કે આપણે જ કોઈ પણ પૂજા કરીએ, મંદિરમાં જઈને કરીએ, ઘરમાં કરીએ, અભિષેક કરીએ, ભગવાનના પ્રાર્થના કરીએ, જાત જાતનું શ્રવણ કીર્તનમ, બધી જે કંઈ ભક્તિઓ કરતા હોય, બધી જાત જાતની નવધા ભક્તિ કીધી પ્રભુ, કંઈ પણ તમે કરતા હો, અર્ચના કરતા હો, બધું કરો, પણ એ દ્વારા એ બ્રહ્મ પ્રાપ્ત થાય એવું નથી. આ તત્વ કેવું છે? આ કોઈ વસ્તુ દ્વારા પ્રાપ્ત થાય એવું નથી. એટલે આ બધા કર્મ થઈ ગયા. ભક્તિમાં પણ આ બધા કર્મ જ થયા. તો કર્મ દ્વારા આ વસ્તુ, આ તત્વ પ્રાપ્ત ન કરી શકાય એવું આચાર્ય શિષ્યને સમજાવવા માગે છે. અને એટલા માટે આવી રીતના ઉત્તરો આપે છે. કારણ કે શાસ્ત્ર જે કહે છે એ સીધે સીધું સમજાવે એનો, કારણ કે આ વાચ્યાર્થ નથી લેવાનો, એનો લક્ષ્યાર્થ લેવાનો છે. એટલે જોવાનું છે શું? આ બધું જે કંઈ છે એ અધ્યારોપિત છે. જાણવાનું છે અધિષ્ઠાનને. હજી આપણે જ્યાં સુધી અધિષ્ઠાનને ઓળખતા નથી અને અધ્યારોપને સાચો માનીએ છીએ, તો એમાંથી મનને આપણે સૂક્ષ્મ બનાવવાનું છે, એને વિડ્રો કરવાનું છે, અને પછી અધિષ્ઠાન તરફ લાવવાનું છે. એટલે એમને કહ્યું કે જે વાચાને પણ પ્રકાશિત કરે છે, વાચા એટલે વાગેન્દ્રિય, અને વાચ એટલે શબ્દ પણ કર્યો એમણે. એટલે આપણે જોઈએ હવે આગળ, તો એ દ્વારા એ પ્રકાશિત થઈ શકે છે. એ સિવાય એ પ્રકાશિત ન થઈ શકે. વાણી ન પ્રકાશિત થઈ શકે કે શબ્દ પણ પ્રકાશિત નહીં થાય એવું કહ્યું. તો આપણે જોઈએ હવે ભાષ્યમાં. જો આપણે પેજ નંબર 36 પર જોઈએ, ભાષ્યકારે છેલ્લી લીટીમાં કહ્યું, પેજ નંબર 36 કૈલાશાસ્ત્રમ, યત ચૈતન્ય. હવે ભાષ્યકાર શું છે કે જે મંત્રના પદો છે ને, બધા એક એક શબ્દો એને સમજાવે છે. તો પહેલો શબ્દ છે યત. યત વાચા. યત એટલે શું? જે યત એટલે જે પહેલા મંત્ર દ્વારા જે જિજ્ઞાસુનો જે વિષય હતો ને જાણવાનો, યત એ બ્રહ્મ, જે બ્રહ્મને જાણવાની એની ઈચ્છા હતી, એની જિજ્ઞાસા હતી. એ યત દ્વારા શું છે? એ સર્વનામ છે. યત સર્વનામ ક્યારે આવે? આગળ એનું નામ આવી ગયું એટલે જે બ્રહ્મ, જે બ્રહ્મની જે વાત એણે પ્રશ્ન પૂછ્યો છે, એ બ્રહ્મ વિશે કહે છે યત. જે બ્રહ્મ વિશે તું પૂછી રહ્યો છે એ કેવું છે? યત ચૈતન્ય માત્ર સત્તા. કાંઈ બ્રહ્મ કેવું છે? માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. યતનો અર્થ શું કર્યો? ચૈતન્ય માત્ર સત્તાકમ, એ ચૈતન્ય સ્વરૂપ જ છે. પછી બીજો શબ્દ શું છે? વાચા. યદ વાચા મંત્રમાં છે ને, તો વાચાનો અર્થ કરે છે વાચા વાગ ઇતિ જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. તો જીહ્વા મૂલાદિષુ, આ જીહ્વા એટલે જીભ. એટલે હવે આપણને સમજાવે છે કે આ જે વાણી કોને કહેવાય? વાચાનો અર્થ શું લેવો? વાચા એટલે વાણી દ્વારા. વાક શબ્દ છે, વાક એટલે વાણી. તો વાણીનો અર્થ અહીંયા જે વાચા એટલે તૃતીયા વિભક્તિ કરી, વાણી દ્વારા. એ વાણી દ્વારા અનભ્યુદિતમ, વાણી દ્વારા એ પ્રકાશિત થતો નથી. આ બ્રહ્મ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એ વાણી દ્વારા પ્રકાશિત ન થાય. પ્રકાશિત થવું એટલે આપણને જ્ઞાન થાય નહીં. વાણી દ્વારા એનું જ્ઞાન ન થાય. કેમ ન થાય? વાણી દ્વારા જેનું પણ જ્ઞાન થાય એ કેવી વસ્તુ હોય? કાં તો એ કોઈ ક્રિયા કરનારી હોય, કાં તો એ જાતિવાળું હોય, કોઈક જાતિ હોય એની, કાં તો એ કંઈ ક્રિયા કરતું હોય. આ બધા બેઝિક વસ્તુઓ છે. આ બધી આપણે હંમેશા બધે આવશે જ, બીજી ઉપનિષદોમાં આવે. પણ આ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જાતિ, ક્રિયા, ગુણ અને સંબંધ,
આ 4 વસ્તુ હોય તો જ શબ્દથી વર્ણન કરી શકાય. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ. આ 4 વસ્તુ હોય તો જ શબ્દ દ્વારા તમે એને સમજાવી શકો, એક્સપ્લેન કરી શકો, વર્ણન કરી શકો. શબ્દનો વિષય તો જ બને. આ સિવાયનું હોય તો એ શબ્દનો વિષય ન બની શકે. આ તત્વ કેવું છે? એ શબ્દનો વિષય બની શકે એવું નથી. કેમ નથી? કારણ કે એમાં જાતિ નથી, એ અજ છે, એ જન્મરહિત છે. જાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, પશુ, મનુષ્ય એવું કંઈ જ નથી. એ જાતિમાં આવી ગયું. પછી બીજું આવ્યું શું? જાતિ, ગુણ. એના કોઈ ગુણ નથી. ઊંચો છે, નીચો છે, ગોરો છે, કાળો છે. આપણે બધા ઘણા ગુણો હોય ને ભાઈ, ગુણવાન છે આ માણસ, સુંદર છે, કદરૂપો છે, આ બધા ગુણો છે. આ બ્રહ્મ તત્વ જે છે એને કોઈ ગુણ નથી. પછી આવ્યું ક્રિયા. એ કોઈ ક્રિયા કરતો નથી. આપણે ક્રિયા દ્વારા પણ કોઈને આમ વર્ણન કરીને કહી શકીએ. શબ્દ દ્વારા આપણે નિર્દેશ કરી શકીએ. જો પેલો દેખાય ને, જો પાણી છાંટે ને એ માળી છે, એને તું કે. જો પેલી દુકાન ખોલી ને, ત્યાં પેલા બેઠા છે ને દુકાનમાં, એ એના શેઠ છે. એવી રીતે આપણે વર્ણન કરીએ. જો પેલા ડ્રાઇવિંગ કરે છે ને, એ ડ્રાઈવર છે, એવું કહીએ આપણે. એટલે એની ક્રિયા દ્વારા રસોઈ કરે છે તો એ રસોઈયો છે. એટલે જે પ્રમાણે જે ક્રિયા કરતો હોય એ પ્રમાણે એના નામ પડે, ફંક્શનલ નેમ્સ. તો એ ક્રિયા પણ આમાં નથી. કોનામાં? બ્રહ્મમાં. બ્રહ્મ કંઈ ક્રિયા કરતો હોય તો એનું વર્ણન કરી શકાય ને, કે આ બ્રહ્મ જો, બ્રહ્મ ત્યાં ઓછી ટેકરી પર છે ને ત્યાં બેઠું છે. એવું નથી આ બ્રહ્મ. પછી આવ્યો સંબંધ. એને કોઈ સંબંધ નથી. હા, એ એક જ છે. અને જેમ રાજાનો મંત્રી આવ્યો, રાજપુરુષ આવ્યા એમ કહીએ, પ્રધાનમંત્રીનો સેક્રેટરી આવ્યો, પીએ આવ્યો, એવી રીતે આપણે એને ઓળખાણ આપીએ ને કે આ કોણ છે? આ પીએ છે. પેલા કોણ છે? આ પ્રિન્સિપલ છે, સ્કૂલના પ્રિન્સિપલ. સ્કૂલ સાથેનો સંબંધ છે પ્રિન્સિપલ. આ મેનેજર છે, આ ફલાણો છે. આપણા બધા સંબંધો કેટલા બધા છે ને. મેનેજર, સ્કૂલનો પ્રિન્સિપલ હોય, બેંકનો મેનેજર હોય, ઓફિસનો મેનેજર હોય, ઘરનો પરિવારનો મોભાવાળો મોટો વડીલ હોય. એવી રીતે આપણે સંબંધથી એને ઓળખીએ. તો આવા કોઈ ઓળખાણ બ્રહ્મની આપી શકાય એવું નથી. એટલે એ બધાથી પર છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, વાચાથી એ અભ્યુદય. વાચા એટલે કે વાણી. વાણીથી આપણે જે કંઈ પણ શબ્દ બોલીને કોઈનું પણ વર્ણન કરી શકીએ, એવું આનું વર્ણન થઈ શકે એવું નથી, એવું આપણને કહે છે. તો હવે કહે છે વાચા વાગ ઇતિ જીહ્વા મૂલાદિષુ અષ્ટ. હવે વાચા શબ્દ જે છે ને, વાણી, એ વાણીના અનેક સ્થાનો છે. આપણે સાંભળવાનું સ્થાન કાન છે, તો આપણો કાન છે એ સાંભળવાનું સ્થાન, એક સ્થાન છે. ચક્ષુ છે, આંખ છે આપણી, એનું સ્થાન કયું છે? આ બધી જ્ઞાનેન્દ્રિયો છે, તો જ્ઞાનેન્દ્રિયના સ્થાન કહે છે. એમાં વાણી જે છે એ તો કર્મેન્દ્રિય છે. તો કર્મેન્દ્રિયનું સ્થાન કયું? વાચા. તમને વાચા એટલે તમે બોલ્યું કે વાણીથી નહીં સમજાય, વાણીથી એ તત્વનું તમને જ્ઞાન ન થાય. પણ વાણી એટલે શું સમજવાનું? વાણીના ઘણા અર્થો કરી શકાય, એ આપણે જોઈશું. તો કહે છે કે જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. વિષક્તમ એટલે સંબંધિત છે. આ વાણી જે છે એ આવા 8 સ્થાનોથી સંબંધિત છે. વાણી એટલે એમણે પહેલાં અર્થ લીધો વાગેન્દ્રિય, જે વાણીની ઇન્દ્રિય છે, જેના દ્વારા આપણે, જે ઇન્દ્રિય એટલે સાધન, કરણ. વાણી એટલે કે શબ્દનું ઉચ્ચારણ કરવાનું સાધન કયું છે? વાગેન્દ્રિય છે. તો એમ કહે છે જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. આ જીહ્વા વગેરે મૂલાદિ, જીહ્વા મૂળ એટલે જીહ્વા મૂળ છે ને, એક સ્થાન છે. આપણો કંઠ છે ને, કંઠ, જીભ છે આપણી, જીભનું જે મૂળ કહેવાય ને એને જીહ્વા મૂળ કહે. આપણા જે કંઈ પણ અવાજો નીકળે છે ને, સ્વરો નીકળે છે, કંઈ પણ શબ્દો, તો દરેકના આર્ટિક્યુલેટ સાઉન્ડ. આ બધા આર્ટિક્યુલેટ સાઉન્ડ એટલે શું? સ્પષ્ટ ઉચ્ચારો કરેલા ધ્વનિ. ધ્વનિ બધા જાતના હોતા હોય. કોઈ પણ થાય, પાણી વહેતું હોય તો ખળખળ ખળખળ વહેતો એનો પણ અવાજ હોય, એ ધ્વનિ કહેવાય. બરાબર? પવનના સુસવાટા વાતા હોય એ પણ ધ્વનિ કહેવાય. આગ બળતું, આગથી કંઈક બળતો ભડભડ ભડભડ તડતડ તડતડ એવા અવાજ આવે, આ બધા ધ્વનિ છે. પણ ઇટ ઇઝ નોટ એન આર્ટિક્યુલેટેડ સાઉન્ડ. એ સ્પષ્ટ ઉચ્ચાર ના કહેવાય. એનું કંઈ આપણને બીજી કંઈ ખબર ન પડે. જ્યારે આપણે બોલીએ ને, એ જો કંઈ પણ વર્ડ બોલીએ, શબ્દ બોલીએ, વર્ણ બોલીએ, તો એ સ્પષ્ટ કંઈક એનું સ્થાન એટલે નક્કી થયું છે. એ ત્યાંથી જ બોલીએ. તમારે કંઈ વસ્તુ કન્વે કરવી હોય
તો એ અમુક શબ્દથી વર્ણથી બોલો અને પછી તમે શબ્દ આખો એને પહોંચે ત્યારે એ આપણે એનું જ્ઞાન થાય. ગડબડ 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 બોલીએ તો કંઈ સમજાય જ નહીં ને. પણ મારે જે વસ્તુ કહેવી છે એ તમને પહોંચાડવી છે તો એ આર્ટિક્યુલેટેડ સાઉન્ડથી જ પહોંચે. અને એના સ્થાનો કહે છે કે વાણીના જે સ્થાન છે એ 8 સ્થાન છે. આ બધા કાનના કે આંખના કે સ્પર્શના ચામડી આખી સમજો કે સ્પર્શ છે, સ્પર્શેન્દ્રિય ત્વગેન્દ્રિય આખા શરીર પર છે. એમ આનું સ્થાન કેવું છે? 8 સ્થાન છે. તો એમ કહે છે અષ્ટતુ સ્થાનેષુ વિષક્તમ. તો જો હવે છે ને આનંદગીરી ટીકામાં થોડું જોઈ લઈએ. નીચે એમાં એ જ પાના પર 36મા પાના પર છે. એ વાચા એટલે વાઘ જે છે ને વાણી, એ વાગેન્દ્રિય જે છે એ વાગેન્દ્રિય કેવી છે? 8 સ્થાના પર છે. કયા સ્થાનો છે એમ કહે છે અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ ઉરહ કંઠ શિરસ્તથા. આ એક શ્લોક છે. આ શ્લોક છે ને પાણિનીય શિક્ષા પાઠમાં છે. એટલે એમાં વાણીના સ્થાનો કયા છે આ શ્લોક દ્વારા. આપણે જે કંઈ પણ વાણી બોલીએ એ 8 સ્થાનોમાં છે. તો કહે છે અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ. આ વર્ણ જે કંઈ પણ આપણે ક ખ ગ બધા વર્ણ કહેવાય. અ આ એ બધા વર્ણ કહેવાય. કુલ વર્ણો કેટલા છે ખબર છે? 46. સ્વરો છે એ પણ વર્ણમાં આવે. સ્પર્શ વ્યંજનો વ્યંજનો પણ વર્ણમાં આવે. સ્પર્શ વ્યંજનો છે કથી માંડીને તો મ સુધીના જે છે બધા વ્યંજનો છે સ્પર્શ વ્યંજન. સ્પર્શથી થાય બધા. તો એવા કહે છે ક ખ ગ ઘ અંગ ચ છ જ જ ય ટ ઠ દ ધ ન ત થ દ ધ ન પ ફ બ ભ મ ત્યાં સુધીના 25 જે વ્યંજનો છે 25 આલ્ફાબેટ્સ એ બધા જે છે એ કેવા છે? સ્પર્શ વ્યંજનો છે. પછી છે યર લવ હ, યર લવ હ એ અંતસ્થ કહેવાય. અંતસ્થ કહેવાય, અંદરથી બોલાય છે. અને શ શ સ સ હ એ જે છે ઉષ્માક્ષર કહેવાય. એટલે 4 ઉષ્માક્ષર, 4 અંતસ્થ, 25 સ્પર્શ વ્યંજન, 25 ને 4 19 ને 33 અને 11 સ્વર અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ રૂ લૃ રૂ રૂ લૃ લૃ. એ રીતે ઉષ્મ એટલે અક્ષર. આપણે એ અક્ષરનો ઉચ્ચાર કરીએ ને ત્યારે થોડી હવા ગરમ ઉષ્મ અક્ષર એટલે ઉષ્મા થોડી હવા ગરમ નીકળે. હા, થોડી હવા વધારે નીકળે, ગરમ નીકળે. ય એમ બોલીએ ને ત્યારે હ એમ બોલીએ ને તો આપણે શ્વાસની સાથે જેમ ઉચ્છ્વાસ કેવો ગરમ હોય ને અંદરથી નીકળે ને એટલે એ રીતે એના નામ આપ્યા. તો એમ કહે છે કે અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ ઉરહ. ઉરહ એટલે કે હૃદયમાં છે. પછી કંઠ, કંઠ એટલે કંઠ, બરાબર. પછી શિરઃ, શિર એટલે મૂર્ધન્ય. આ જે આપણું જે મૂર્ધન્ય છે ને એને તાળું કહે આમ તો. પછી તથા જીહ્વા મૂલમ એટલે જીભનો જે અંતર્ભાગ જે જીહ્વા મૂલ. પછી દંતાશ્ચ દાંત. પછી નાસિકા નાક. ઓષ્ઠવ આપણા હોઠ. હોઠથી આપણે આ બધા જે સ્થાનો છે ને એ સ્થાનો એ આપણા શબ્દોને ઉચ્ચારણ કરવા માટેના ઉપયોગી સ્થાનો છે. એટલે કે છે તાલુચ તાળવું. આ બધા સ્થાનોએ આપણી જીભ અડે અથવા તો આપણો પ્રયત્ન ત્યાં થતો હોય. નાભીમાંથી જ્યારે પણ વાયુ નીકળે ને, આપણે જ્યારે પણ કોઈક શબ્દ બોલવાના હોઈએ તો એ શબ્દ બોલતા પહેલાં એ નાભીમાંથી એ વાયુ આમ એ સ્થાનોમાં અથડાય. આપણને ખબર આ બધું બહુ સૂક્ષ્મ છે પણ એ અથડાય અને આ બધી રચના કેવી છે ભગવાનની. તો એ અથડાય અને પછી એક સાઉન્ડ નીકળે, ચોક્કસ પ્રકારનો વર્ણ નીકળે. એટલે એ બધાના વર્ણના પણ સ્થાનો નક્કી કર્યા ઋષિ મુનિઓએ કે આ કયા સ્થાનમાંથી કયો વર્ણ નીકળે છે. એટલે જુઓ હવે એમાં એમ કહે છે કે કંઠ છે તો એના છે ને પાણીની સૂત્રમાં પાણીનીજીએ એમની શિક્ષામાં આ બધા સ્થાનો નક્કી કર્યા એના સૂત્રો પણ બનાવ્યા. તો અકુહ વિસર્જનીયામ કંઠ. અકુહ અ જે વર્ણ છે અ વર્ણમાં 14 આવી જાય. અ આ ઈ નહીં એટલે અ આ પછી દીર્ઘ પછી પ્લુત આવે. પ્લુત એટલે શું છે? 3 માત્રા આવે. અ એટલે 1 માત્રા આવે હ્રસ્વ. આ એટલે 2 માત્રા આવે એને દીર્ઘ કહેવાય. પછી 3 માત્રા આવે એને પ્લુત કહેવાય. તક્રમ આ બધા જે વેચવા આવતા ને બધા, હા એ બધા વેચવા આવતા ને તો બોલાય પસ્તી એમ લંબાવે ને જે એને પ્લુત કહેવાય.
તો જે કંઈ પ્લુત છે એટલે આ બધા ઉચ્ચારો જે કંઈ પણ થતા હોય દરેકનું પોતાનું એક નામ છે અને સ્થાન છે. એટલે અકુહ વિસર્જનીયાનામ કંઠ, એટલે કંઠમાં જે છે કંઠમાંથી જે કંઈ પણ શબ્દ વર્ણ નીકળે ને એ કયા વર્ણ છે તો કે અના જે 18 અક્ષરો છે, અના 18 થાય, વિસર્ગ પણ આવી જાય, દીર્ઘ આવી જાય, પ્લુત આવી જાય, અના આ પછી પ્લુત, પછી અહ એ આવી જાય, એ બધા જે કંઈ વિકારો છે અના એ બધા એમાં આવી ગયા. એ 18 વિકારો આવે પ્લસ કુ એટલે ક વર્ગ આવી ગયો. आमा नहीं, आमा नहीं, आमा नहीं, नहीं इसमें नहीं. मैं बताया आपको कि ये पानी नहीं, वो अभी आगे आएगा, मैं बताता हूँ. मैं तो खाली आपको अभी बैकग्राउंड दे रहा हूँ, अभी आएगा टीका में आएगा तब बताता हूँ. अभी ऐसा बोल रहा हूँ कि ये सब पाणिनि ने सूत्र बनाए हैं. जे स्थानों છે ને એના સૂત્ર બનાવે છે પાણી. અકુહ વિશે કંઠ જે છે કંઠ, તો કંઠમાં કયા કયા વર્ણો આવે એનું સૂત્ર બનાવ્યું. પછી તાળું, તાળવામાંથી જે કંઈ શબ્દનું ઉચ્ચારણ થાય છે વર્ણનું, એ તાળવાના સ્થાન પર જે ઉચ્ચારણ થતા એના સૂત્ર બનાવે. જે અષ્ટસ્થાનાદિક, એટલે કેટલું બધું આપણને તૈયાર મળ્યું છે એમ વિચાર કરો. હા, તો એમ કહે છે કે અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ ઉરહ કંઠ સ્થિર તથા જીહ્વા મૂલમ ચ દંતાશ્ચ નાસિકા ઓષ્ઠવ ચ તાલુ ચ. એ આનંદગીરીમાં છે, બરાબર. આ મંત્ર જે આપ્યો ને તો એની નીચે વાંચો. નીચેની ટીકામાં, આનંદગીરી ટીકામાં નીચેની લાઈન જુઓ. ઇતિ એતેષુ આકાશ પ્રદેશેષુ આશ્રિતમ ઇતિ અનેન આકાશ ઉપાદાનત્વમ સૂચિતમ. એના દ્વારા એમ કહેવા માગે છે કે આ જે વર્ણના જે 8 સ્થાન કયા, એ બધા સ્થાનો કેવા છે, એનું ઉપાદાન કારણ જે છે એનું સ્થાન કેવું છે, એ સ્થાન છે ને, સ્થાન એટલે કે જે ઇતિ એતેષુ આકાશ પ્રદેશ, એ બધા સ્થાન એટલે ત્યાં આકાશ છે, આકાશ છે, બરાબર. આકાશ એટલે અવકાશ છે. આકાશ વગર સ્થાન, આકાશ ન હોય ને તો અવાજ ન નીકળે. આપણે બોલવું હોય ને તો અવાજ ક્યારે નીકળે, જ્યારે આમ હવા વચ્ચે સ્પેસ હોય ને તો અવાજ ન નીકળે. વેક્યુમ થઈ જાય તો અવાજ ન નીકળે. એટલે એમ કહે છે કે ત્યાં આ જે સ્થાનો કહેવાય ને 8, એ દરેક 8 સ્થાન પાસે આકાશ રહેલું છે. અને આ જે આપણે શબ્દ ઉચ્ચારણ કરીએ છીએ એ શબ્દનું ઉપાદાન કોણ છે, આકાશ. આકાશનો ગુણ શું છે, શબ્દ. આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ. એટલે વાગેન્દ્રિય જે છે એ વાગેન્દ્રિયના જે 8 સ્થાનો છે એ 8 જુદા જુદા સ્થાને આકાશ રહેલું છે. એટલે વાગેન્દ્રિય જે છે એનું ઉપાદાન કારણ શું છે, આકાશ છે. તો આકાશનો ગુણ શબ્દ છે. પછી વાયુનો ગુણ શું છે, સ્પર્શ છે. પછી અગ્નિનો ગુણ શું છે, રૂપ છે, રૂપ છે અગ્નિનો, બરાબર. પછી જળનો છે રસનેન્દ્રિય છે, રસ છે. અને પૃથ્વીનો ગુણ ગંધ છે. આ બધા પ્રત્યેક મહાભૂતોના એક એક ગુણ છે, પંચમહાભૂતોના. તો આ જે આકાશ જે ગુણ છે, શબ્દ, એ શબ્દના સ્થાનો, શબ્દ જ્યાંથી ઉચ્ચારિત થાય છે ત્યાં આકાશ છે. એટલે આ જે 8 સ્થાનો કયા, ત્યાં એ આકાશ રહેલું છે. એટલે આકાશ જે છે એ એનું ઉપાદાન કારણ થયું. આકાશ છે ને, આ બધા મહાતત્વો છે ને, બધા મહાભૂતો, એ બધા મહાભૂતોના સત્વ, રજસ અને તમસ, આવા 3 ગુણોના મહાભૂતો બનેલા છે. થોડું એલર્ટ રહેવું પડશે. સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણોનું આ મૂળભૂત જે તત્વ છે આકાશ, જે શુદ્ધ, જે હજી પંચીકરણ નથી થયું, જે હજી સ્થૂળ થયું નથી, એ પંચતન માત્રા જે કહેવાય, એ એની ઓરિજિનલ અવસ્થા છે. એ વખતે એમાં સત્વ, રજસ અને તમો ગુણ રહેલા છે. હવે એ સત્વગુણ જે છે પંચતન માત્રાના આકાશમાંનો જે સત્વગુણ છે એમાંથી બધી જ્ઞાનેન્દ્રિયો બની. આપણી જેટલી પણ જ્ઞાનેન્દ્રિયો બની ને એ બધી એના, આ બધું તત્વબોધ તમે ભણ્યા છો ને, એમાં આવી ગયું, બરાબર. તો એના જ્ઞાનેન્દ્રિયો જે છે એ આકાશના સત્વગુણમાંથી બની, એમાંથી શબ્દ બન્યો. એટલે આ વાગેન્દ્રિય જે છે એ વાગેન્દ્રિય આકાશના
સત્વગુણના અંશ રજોગુણમાંથી બને. વાગેન્દ્રિય શું છે? કર્મેન્દ્રિય છે. એટલે કર્મેન્દ્રિય જે આવે ને એ રજોગુણમાંથી બને. જ્ઞાનેન્દ્રિય જે આવે એ સત્વગુણમાંથી બને. એ તો તમે ભણ્યા છો એટલે ખબર છે. હા એટલે હવે વાગેન્દ્રિય જે બની એ જ્ઞાનેન્દ્રિય નથી, એ કર્મેન્દ્રિય છે. વાગેન્દ્રિય શું છે? કર્મેન્દ્રિય છે. તો એ આકાશના રજોગુણના અંશમાંથી આ વાગેન્દ્રિય બની. સમજ પડે છે ને? એટલે વાગેન્દ્રિય જે છે એના જે 8 સ્થાનો કયા વાણીના, જે વાણીના 8 સ્થાનો કયા, એ સ્થાનો આકાશના રજો અંશમાંથી બનેલી છે. સમજ પડી? એવું કહેવા માગે છે. આ જે આનંદગીરી ટીકામાં જે કહ્યું ને એમાં એવું કહેવા માગે ત્યાં આકાશ તત્વ રહેલું છે. એટલે આકાશ એનું ઉપાદાન કારણ છે. ઇતિ સૂચિતમ. પછી જો આપણે ભાષ્યમાં આગળ વાંચીએ પેજ નંબર 38 પર મેં વાંચ્યું ને આગળ, જીવામૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. પછી શું છે? આ વાગેન્દ્રિય છે ને એનું વર્ણન છે. વાચા જે શબ્દ મંત્રમાં જે છે, વાચા જે વાણી દ્વારા અનભ્યુદિતમ કહ્યું ને, તો વાણી દ્વારા જે પ્રકાશિત નથી થતું એ વાણી એટલે શું સમજવું? અત્યારે વાણીનું આખું એનાલિસિસ થાય છે. વાણી એટલે શું સમજવું? તો વાણી એટલે વાગેન્દ્રિય સમજીએ તો એ વાગેન્દ્રિયના વિશેષણો હવે કહે છે. જેને આપણે વાગેન્દ્રિય કહીએ છીએ એ વાગેન્દ્રિયના વિશેષણો કહે. પહેલો વિશેષણ શું કીધું? જીવવા મૂલાદિષુ સ્થાને શું પ્રતિષ્ઠિતમ. એટલે જીવવા વગેરે જે 8 સ્થાનો કયા એ વાગેન્દ્રિય કેવી છે? કારણ કે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું તેના વિશેષણો આપણે કહીએ ને, ભાઈ એ જો કાળો છે, ગોરો છે, આ બધા વિશેષણો આપવા પડે એની ઓળખાણ આપવા માટે. તો એનું વિશેષણ કહે છે કે જીવવા મૂલાદિષુ આ 8 સ્થાનોમાં જે રહેલી છે એ વાગેન્દ્રિય છે. વાચા દ્વારા તમારે એવું લેવાનું. વાચા એટલે કે વાણી દ્વારા, એટલે કે વાગેન્દ્રિય દ્વારા. તો વાગેન્દ્રિય કેવી છે? તો કે જે આ 8 સ્થાનો પર રહેલી છે. પછી કહે છે આગ્નેયમ. આગ્નેયમ એટલે અગ્નિ દ્વારા. એ અગ્નિ દ્વારા શું છે? તો કહે છે જુઓ પાછા 36 નંબરના પાના પર આનંદગીરી ટીકામાં આગ્નેયમ શબ્દ સમજાવે છે. આનંદગીરી ટીકામાં જુઓ, આગ્નેયમ ઇતિ અગ્નિ દેવતાકમ. આગ્નેયમ એટલે શું કીધું? અગ્નિ દેવતાકમ એટલે અગ્નિ જેના અધિષ્ઠાતા દેવતા છે એ વાણી કહેવાની. વાગેન્દ્રિયને શું સમજવાનું? એટલે વાણી જે છે, વાગેન્દ્રિય જે છે એ વાગેન્દ્રિયના દરેક ઇન્દ્રિયના દેવતા હોય, અધિષ્ઠાતા દેવતા હોય. એની કૃપા હોય ત્યાં સુધી એ બધું કામ કરે. સમજ પડે ને? દરેક ઇન્દ્રિય જે છે એ દરેક ઇન્દ્રિયના દેવતા છે. આમ તો દરેક કોષના દેવતા હોય. હા, બધા ગોલક છે. આ બધા તો કાઉન્ટર છે બધા. ધીઝ આર ઓલ કાઉન્ટર્સ. ત્યાંથી બધો વ્યવહાર થાય. વ્યવહાર આપણો દુકાન છે. આ બધી વ્યવહાર કરવાની. ઇન્દ્રિય છે ને એ તો સૂક્ષ્મ છે. આને આપણે ઇન્દ્રિય કહીએ પણ એ ઇન્દ્રિય નથી એકચ્યુઅલી. આ તો જડ વસ્તુઓ છે. ઇન્દ્રિય તો સૂક્ષ્મ છે અને એના સ્થાનો કહે છે. એટલે કે એના સ્થાન ત્યાંથી આ શરૂ થાય. આપણે અહીંયાથી કંઈ આવે હું બોલું છું આમ કહીએ પણ એ બોલવાનું સ્થાન તો પાછું અંદર મૂળ સ્ત્રોત એનો ક્યાંક ને ક્યાંક છે. એટલે એમ કહે છે અગ્નિ દેવતા કમ ઇત્યર્થ. એટલે એનું અધિષ્ઠાન દેવતા કોણ છે? અગ્નિ દેવતા છે. એ વાગેન્દ્રિયની વાત કરીએ છીએ અમે. સમજ પડી? આકાશમાં એનું ઉપાદાન કારણ કહ્યું. એ દ્વારા એને કહ્યું કે આ 8 સ્થાનોમાં રહેલી છે. ત્યાં 8 સ્થાનમાં જે આકાશ છે ત્યાંથી એ ઉત્પન્ન થાય છે. અને એનો અધિષ્ઠાતા દેવતા કોણ છે? તો અગ્નિ દેવતા છે. એ વાણીની વાત થાય છે હજી. કારણ કે ભાષ્યકાર આપણને આ વાચા શબ્દ સમજાવે છે. જે મંત્રમાં યદ વાચા અનભ્યુદિતમ, યત શબ્દ સમજાવી દીધો આપણને. યત એટલે બ્રહ્મ સમજવાનું. જે ચૈતન્ય માત્ર સત્તાકમ કહ્યું ને એ યત શબ્દ સમજાવે. હવે વાચા શબ્દ સમજાવે છે. વાચાના 2 અર્થ કરે છે એ સમજાવશે આગળ. 3 અર્થ આમ તો થાય છે પણ અત્યારે એમ કહે છે કે આ જીવવા મૂલાદિષુ કહ્યું, પછી એના અગ્નિ દેવતા, એના અધિષ્ઠાતા દેવતા છે એમ કહ્યું. પછી ત્રીજું કહે છે વર્ણાનામ અભિવ્યંજકમ કરણમ. એ કરણ છે. આ વાગેન્દ્રિય શું છે? કરણ છે. કેવું કરણ છે? વર્ણાનામ અભિવ્યંજકમ. જે કંઈ પણ વર્ણ બોલીએ એ વર્ણનો વ્યક્ત કરનાર, અભિવ્યક્ત થાય છે એના દ્વારા, કરણ દ્વારા. આ વાગેન્દ્રિયનું કામ શું છે? એ વ્યક્ત કરે છે. કોઈ પણ વર્ણ તમે બોલો વાણી દ્વારા, વાગેન્દ્રિય દ્વારા, તેનું વર્ણ. એટલે એના 3 વિશેષણો કયા? એ જીવવા મૂલા આ સ્થાન છે. એટલે સ્પેસિફિક તમને ખબર પડે કે વાગેન્દ્રિય કોને કહેવાય.
આ સ્થાનવાળી છે, જેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ છે, અને જે વાણી દ્વારા વ્યક્ત થાય છે, શબ્દ દ્વારા ઇન્દ્રિય, એટલે એ ઇન્દ્રિય જે છે એને વાગેન્દ્રિય કહેવાય. સમજ્યા? પછી આગળ કહે છે ભાષ્યમાં, આપણે ગઈકાલે જોઈ ગયેલા ગયા વખતે, પણ આ તો હવે થોડું રિપીટ કરીએ છીએ. પછી એ કહે છે વર્ણાશ્ચ, ભાષ્યમાં કહ્યું ને વર્ણાશ્ચ, એટલે વાચા શબ્દ દ્વારા વાક લઈએ તો વાક એટલે કે વાણી, વાણી દ્વારા, વાગેન્દ્રિય દ્વારા, એ કહ્યું. બીજો અર્થ કહે છે વર્ણાશ્ચ, એનો વાચા શબ્દનો જે વાક મુખ્ય નામ છે એનું, એ વાચનો શું છે, વાકનો અર્થ શું કરવાનો, તો કે વર્ણાશ્ચ, એનો વર્ણ પણ અર્થ કરવાનો. એટલે વર્ણ દ્વારા એમ, વાચા એટલે વર્ણ દ્વારા એમ સમજવાનું, વાચા એટલે વાગેન્દ્રિય દ્વારા એમ પણ સમજવાનું. એટલે બે અર્થ કર્યા એણે. વાચાનો અર્થ ભાષ્યકારે બે અર્થ સમજાવ્યા. એક તો વાગેન્દ્રિય દ્વારા પ્રકાશિત થતું નથી, અથવા તો વર્ણ દ્વારા એ પ્રકાશિત થતું નથી. મંત્રમાં કહ્યું ને યદ વાચા ન અભ્યુદિતમ, અનભ્યુદિતમ, વાણી દ્વારા એ પ્રકાશિત થતું નથી. વાગેન્દ્રિય બી લેવાની અને વર્ણ પણ લેવાનો. એટલે વર્ણ દ્વારા પણ એ પ્રકાશિત, ધારો કે વાગેન્દ્રિય દ્વારા નથી થતું, તો વર્ણ દ્વારા થાય છે, તો કે ના, નથી થતું. એ આપણને સમજાવે છે. એટલે વર્ણ એટલે શું એ સમજાવે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ણ? વર્ણ એટલે લેટર્સ. હા, વર્ણ એટલે શું એ હવે સમજાવે છે. એટલે એમ કહે છે વર્ણશ એટલે વર્ણ પણ, આ વાચા દ્વારા વર્ણ પણ સમજવાનો અર્થ. એટલે હવે વર્ણશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્નાહ, એનું સ્પેસિફિક આપણને સમજાવે છે. વર્ણ એટલે કોને વર્ણ કહેવાય? જે અર્થ સંકેત પરિચ્છિન્ન, અર્થ એનો પર્ટિક્યુલર, એનો ચોક્કસ અર્થ હોય, નિશ્ચિત અર્થ હોય, એને વર્ણ કહેવાય. ગમે એને વર્ણ ન કહેવાય. ગુડ ગુડ બ્રિક 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 એવું બધું વર્ણ ન કહેવાય. ક, ખ, ગ, અ, આ પરિચય એટલે મર્યાદિત, એની એ કન્ફાઇન, ઇટ ઇઝ વેરી પર્ટિક્યુલર, ચોક્કસ નામ છે, પ્રિસાઇઝ છે, એને વર્ણ કહે. વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ના, એનો અર્થ પણ હોય. જે કંઈ તમે બોલો ને, તું બોલે પણ મને કંઈ સમજાતું નથી, કંઈ સરખી રીતે બોલે. એટલે સ્વામી પેલો ગગ ગુબાંગ, ગગ ગુબંગા, ગગ બુગામ એમ બોલે, પણ એનો અર્થ શું કંઈ નહીં, એવો શબ્દ વાપરે. તો એમ કે અર્થ સંકેત પરિચ્છિન્ના, એક અર્થ કીધો. પછી એતાવંત, એતાવંત એટલે નિશ્ચિત અર્થ, નિશ્ચિત એનું માપ છે. કોઈ પણ શબ્દ બોલીએ આપણે, એનું નિશ્ચિત માપ હોય, વર્ણ એના નિશ્ચિત હોય. ધારો કે વાસુદેવ એમ બોલું તો વાસુદેવ એમ ફિક્સ એના નામ થાય ને, એટલે એનું માપ નિશ્ચિત છે, વર્ણો નિશ્ચિત છે. એતાવંત એટલે આટલા જ. 4 હોય 6 હોય. હા, આપણે બોલીએ, જ્યારે હું અત્યારે બોલું છું, સમજો, બોલ્યો, તો બોલ્યો એ પણ નિશ્ચિત નામ થયું ને, બોલ્યો. એક અક્ષરનું થયું. એમ આપણે એ ટીકામાં સમજાવે છે, જોઈશું આપણે. એટલે એતાવંત એવમ ક્રમ પ્રયુક્તા, પાછા કેવા હોય છે? ક્રમમાં હોવા છે, ગમે તેમ ન ચાલે, વર્ણ ગમે તેમ મુકાય નહીં. એ આપણને સમજાવશે. આપણે આનંદગીરી ટીકા જોઈએ એમાં એ સમજાવે છે. થોડું શાંતિથી આપણે સમજીએ છીએ. એટલે તમને ન સમજાય તો મને પૂછજો, આપણે ફરી વાર વાંચીશું, બરાબર? હવે આનંદગીરી ટીકા જુઓ, 36 નંબરના પાવ, 36, पेज नंबर 36, आनंदगिरी टीका. वो बता रहे हैं, આપણે જે વાંચ્યું ને અગ્નિ દેવતા કમ ઇત્યર્થ વાંચ્યું આપણે, બરાબર? એના પછી નીચે શું છે? ન કેવલમ કર્ણમ વાગ ઉચ્યતે વર્ણાશ્ચ ઉચ્યંતે. માત્ર કેવળ વાગેન્દ્રિય જ વાચા દ્વારા કહેવાનો અર્થ નથી, મતલબ નથી, પણ વર્ણશ્ચ, વર્ણ પણ વાચા દ્વારા સમજવાનું. બે અર્થ સમજવાનું, એવું એમણે કહ્યું. હા, એટલે વર્ણાશ્ચ એણે કહ્યું. તદુક્તમ એવું કહ્યું, બરાબર? આનંદગીરી ટીકામાં કહે છે તદુક્તમ. શું કહે છે? એમાં એક શ્લોક કહે છે પાછો. હવે આ શ્લોક છે ને મીમાંસકોનો છે. આ શ્લોક જે છે ને, મીમાંસકો આ રીતે માને છે. દરેક જણા પોતપોતાની રીતે આનો અર્થ કરતા હોય છે. એટલે આ વાચા શબ્દ જે છે એનો અર્થ મીમાંસકો જુદી રીતે કરે, વેદાંતિ જુદી રીતે કરે, અને બીજો એક સ્ફોટવાદી છે, એ સ્ફોટવાદી ત્રીજી રીતે કરે. એટલે આ બધી વસ્તુઓ છે ને. એટલે એમ કહે છે યાવંત યાદૃશાહ
શ્લોક વાંચું છું આનંદગીરીમાં. ये च यदर्थ प्रतिपादकाः वर्णाः प्रज्ञात सामर्थ्याः તે તથૈવ અવબોધકાः ઇતિ. એવો એક શ્લોક છે. એમાં એવું કહેવા માગે છે યાવંત એટલે જેટલા, યાવંત એટલે આટલા એમ કહીએ ને આપણે માપ આપીએ ને, એટલે શબ્દની વાત કરે છે. મીમાંસકો એમ કહે છે કે આ વાણી જે છે વાચાનો અર્થ શું કરવાનો? શબ્દ કરવાનો. મીમાંસકો એવું કહે છે, શબ્દ કરે. શબ્દ કરવાનો, વાગેન્દ્રિય નહીં કરવાનો. જે આ મંત્રમાં વાચા શબ્દ વપરાયો એટલે શબ્દ સમજવાનો કે શબ્દ દ્વારા એ પ્રકાશિત થતું નથી. પહેલાં શું કીધું? વાગેન્દ્રિય દ્વારા એ પ્રકાશિત થતું નથી. હવે શું કહે છે મીમાંસકોનો મત શું છે કે વાગેન્દ્રિય નહીં પણ વર્ણ જે શબ્દ બોલીએ છીએ એ શબ્દ દ્વારા આ તત્વ પ્રકાશિત થતું નથી. વાગેન્દ્રિય એટલે ઇન્દ્રિય કર્ણ. વાગેન્દ્રિય કર્ણ જે છે કર્ણ છે, સાધન વગર તો શબ્દ નીકળવાનો જ નથી. પણ વાગેન્દ્રિય એનો અર્થ પહોંચાડતી નથી. એ તત્વ જે છે એ તત્વ જે બ્રહ્મ જે છે એનું વાગેન્દ્રિયથી તમને વર્ણન કરીને સમજાવી નહીં શકાય, શબ્દથી પણ સમજાવી નહીં શકાય. વાગેન્દ્રિય શબ્દ બોલશે તો જ સમજાશે. પહેલી વસ્તુ તો એવી છે. શબ્દને બોલવા માટે વાગેન્દ્રિય તો જરૂર પડે ને. ધન તો જોઈએ. હા, એટલે એના દ્વારા તો નહીં જ થાય, વાગેન્દ્રિય જ નહીં કરે મૂળભૂત. તો પછી કે શબ્દથી તો થાય કે નહીં? શબ્દથી એ નહીં થાય. તો કહે છે કે શબ્દમાં કેવું હોવું જોઈએ? તો કે જેટલા શબ્દ કેવા હોય? યાવંતા. યાવંત એટલે શું? અમુક માપવાળા હોય. પછી યાદૃશાહ એટલે એમાં ક્રમમાં યાદૃશા એટલે આ રીતે હોય. ધારો કે હું વાસુદેવ એમ બોલું તો વા પછી સુ પછી દે પછી વ એમ બોલું તો શબ્દ એનો અર્થ પર તમને પહોંચાડે. વાદે વસુ એવું બોલું તો ન ચાલે. ઊંધું ચત્તું કરું તો ન ચાલે. ક્રમમાં મૂકવા પડે. દરેક આપણે ભાષાએ બોલીએ છીએ ને, આપણો બધો વ્યવહાર જે થાય એમાં શબ્દની રચના એવી હોય આપણે તો તેવાઈ ગયા એટલે ક્રમમાં જો ચાલતું જ હોય બધું. પણ એ ક્રમમાં હોવું જોઈએ તો જ સમજાય. છે પહેલાં આવી અને પછી ક્રિયા કંઈક બીજી કંઈક બોલવું આગળ. ખાય છે તો ખા છે ખાય એવું બોલવું તો ના ચાલે ને. એમ આપણે જે કંઈ સંસ્કૃતમાં ચાલે, બાકી બીજા કારણ કે સંસ્કૃતમાં તો બધી વિભક્તિ પ્રત્યેને બધા લાગેલા છે. એટલે તો એમ કહે છે કે યાદૃશાહ એટલે ક્રમબદ્ધ હોવા જોઈએ. એ છે યદ અર્થ પ્રતિપાદકા એટલે પોતાના અર્થનો એ પ્રતિપાદક કરનાર. એટલે સંકેત કીધો ને, જો ભાષ્યમાં જે આગળ કહ્યું ને એ જ આ શ્લોકમાં કહે છે. ભાષ્યમાં જે કીધું 38મા પાનામાં વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ના એટલે કંઈક અર્થ આપનારો હોવો જોઈએ વર્ણ. એતાવંત અમુક એના અક્ષરો વર્ણો જે છે એના નિશ્ચિત હોય. પછી કેવા છે? ક્રમપ્રયુક્તા ક્રમબદ્ધ હોવા જોઈએ. આડાઅવળા વર્ણ મૂકો તો ન ચાલે. નારાયણ બને નાણાયણ એવું એ થઈ જાય એટલે તો સમજાય નહીં, પહોંચે નહીં તમારો અર્થ. હા, રામાની બદલે રામ બોલો તો રમા થઈ જાય. અક્ષર બદલાઈ જાય બધા બધું. એટલે કોઈ પણ શબ્દની પર્ટિક્યુલર નિશ્ચિત એના સ્થાનો છે. એટલે એ એમ કહે છે એટલે એ પોતપોતાના અર્થને પહોંચાડે છે એવું કીધું. પછી એવો 38ના પાના પર આવો, 38 પેજ નંબર 38. તો હવે આપણને આનંદગીરી સમજાવે છે. આનંદગીરી હવે આપણને આ સમજાવે છે. આ બધી જે આપણે ચર્ચા કરીને એની થોડી આપણને સમજ આપે છે. ગૌહો ઇતિ પદમ મળ્યું બધાને? હા, 38 પેજ નંબર 38 आनंदगिरी टीका. हाँ, गौ रीति है ना, गौ रीति वो संधि के हिसाब से. हाँ, वो गौहो है. गौहो इति पदम. गौरीति लिखा है ना, वो गौहो बोलते. वो संधि के हिसाब से गौ विसर्ग का र हो गया, रेफा हो गया. तो गौहो इति पदम. गौहो जो है ना वो गो शब्द का प्रथमा विभक्ति का प्रत्यय लगाने के बाद गौहो शब्द बनता है. વિભક્તિ પ્રત્યય આપણે જ્યારે વ્યવહાર કરીએ ને ત્યારે બધા પ્રત્યય લગાવીને એ વ્યવહાર લાગે. મૂળ શબ્દ ગો છે. ગો એટલે ગાય, समझ गए? गो मीन्स गाय. मगर उसको जब व्यवहार में अपने उसको पद बनाना होए तो पद बनाने के लिए उसको प्रत्यय लगाना पड़ता है. तो प्रत्यय लगाने के लिए जो भी प्रत्यय लगेगा, जिसका प्रयोग जिस विभक्ति में करना है उस हिसाब से उसका प्रत्यय लगेगा. तो गौहो जो है वो पहला विभक्ति का, प्रथमा विभक्ति.
તો ગૌહો જે છે એ પદ બની ગયું. પદ સુપ્તિગંતવ પદમ, કાં તો વિભક્તિના પ્રત્યે લાગે અથવા તો ધાતુના પ્રત્યે લાગે, પછી એ પદ કહેવાય. પ્રકૃતિ અને પ્રત્યય જે મૂળ શબ્દ હોય એ શબ્દને જ્યારે પ્રત્યય લાગે તો શબ્દ અને પ્રત્યય ભેગો થઈને જે બને ને એને પદ કહેવાય. પદ બને. ગચ્છતિ ધાતુ છે ગમ, ગમ ગચ્છતિ, બરાબર. તો ગમ ધાતુને પછી પ્રત્યય લાગ્યો તી. કયો પ્રત્યય લાગ્યો? ધાતુ પ્રત્યય, વર્તમાન કાળનો પ્રત્યય લાગે. એ બધા પ્રત્યય લાગે. આ તો તમને સાધારણ જ બેકગ્રાઉન્ડ આપું છું કે પ્રત્યય લાગે, મૂળ શબ્દને પ્રત્યય લાગે પછી એ પદ બને, એને પદ કહેવાય. અને જે પદ બને ને એ પછી પદમાંથી વાક્યો બને. પદનો ઉપયોગ ક્યાં થાય? વાક્યો બનાવવામાં થાય. ગૌ પદ થઈ ગયું. ગૌહો પદ થયું. એટલે એ સમજાવે છે ગૌહો ઇતિ પદમ. હવે એ ગૌ પદ જે બન્યું એ પદ જે છે અનેક વર્ણોનું બનેલું હોય. કોઈ પણ પદ બને, આ બહુ સમજવા જેવું છે, આ બેઝિક છે બહુ, પણ એટલી તમને ક્લેરિટી આવશે ને આનાથી. આપણી ભાષાની ક્લેરિટી ઘણી આમાંથી મળશે તમને. એટલે આખો શબ્દ બને એટલે ડોન્ટ ટેક ઇટ ઇઝી કે ભાઈ ઠીક છે, આ કે બોરિંગ છે એવું નથી. આ તો એટલે આ તો હું તમને એટલા માટે કહું છું કે મને આનાથી બહુ ફાયદા થયા છે, એટલે હું તમને મારો વાત કરું છું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે મહત્ત્વની છે. ગૌહો ઇતિ પદમ ગકાર. હવે ગૌહો બન્યું કેમાંથી? કયા વર્ણો છે એમાં? તો કે ગકાર છે, ગ, ખોડો ગ, નિધર, નિધર સ્ટ્રોક. ગ જે છે ને, ગ એ આખો નથી. આપણે જે બોલીએ ને ગ, હા, ગ સ્ટ્રોક, નિધર સ્ટ્રોક, ખોડા એને શું કહે? શોર્ટ, શોર્ટ, હા હલંત, રાઈટ, દેટ્સ રાઈટ, હલંત. તો ગકાર ફિર ઔકાર, ગકાર પછી ઔકાર, ગ ખોડો પછી ઓ આવ્યો, ઔ આવ્યો, ઔ, ગૌ થઈ ગયું. પછી વિસર્જનીયા, પછી વિસર્ગ લાગ્યો. ગૌહો શબ્દ જે છે એમાં 3 વર્ણ થયા. ગકાર થયો, ઔકાર થયો અને વિસર્ગ આવ્યો. એ 3 ભેગા થઈને ગૌહો શબ્દ બન્યો. અને ર આવ્યો એનો વિસર્ગનો ર. સમજ પડી? એટલે એમ કે છે કે ગકારો ઓકાર ઔકાર વિસર્જનીયા એવમ ક્રમ વિશેષ અવચ્છિન્ના. એને ક્રમમાં મૂકવા પડે. ગકાર પછી ઔ આવવો જોઈએ, ઔ પછી વિસર્ગ આવે. પહેલાં વિસર્ગ મૂકો તો ચાલે? ન ચાલે. વર્ણની જે સમજ હોય આપણી પહોંચાડવાની શબ્દને, એ પ્રમાણે વર્ણ મૂકવા પડે. પહેલાં કયો આવે, પછી કયો આવે, પછી કયો આવે, એ પ્રમાણે. તો એમ કહે છે કે ક્રમ વિશેષ અવચ્છિન્ના, એટલે એના ક્રમથી એ મર્યાદિત છે. પાછું ગમે તે તમારી મરજી પ્રમાણે ન ચાલે. એમ કહે છે ઇતિ મીમાંસકાદિ અનુસારેણ ઉત્તમ. આ મીમાંસકોનો આ મત એવો છે કે તમે ક્રમમાં મૂકવા પડે, એનો અર્થ પણ હોવો જોઈએ અને નિશ્ચિત શબ્દો, નિશ્ચિત વર્ણ હોવા જોઈએ, ત્યારે એ શબ્દ બને. શબ્દ એમને એમ બનતો નથી. આપણે તો બહુ ફટાફટ બોલીએ છીએ અત્યારે, પણ બધું એની પાછળ આ બધી પ્રક્રિયા રહેલી છે. હા, આપણે બધું શીખી ગયા, આપણને બધું જ્ઞાન, આનું બેઝિક જ્ઞાન નથી પણ પ્રેક્ટિકલ જ્ઞાન છે. આપણે વાત કરીએ છીએ એટલે. તો કોઈ બી શબ્દ તમે બોલો, તમારું પોતાનું નામ પણ લેજો. આવે નામ ઘરે જઈને જોજો કે એમાં શું શું આવે છે, કયા વર્ણો આવે, તો તમને ખ્યાલ આવશે કે આખો શબ્દ શેનો બનેલો છે. અને એ શબ્દ પછી આપણને ખબર પડે કે એમાં કેટલા બધા વર્ણો આવેલા છે, એમાં ક્રમ પણ રહેલો છે અને કંઈ અર્થ પણ એ પહોંચાડે છે. આ 3 વસ્તુ એમાં રહેલી છે. એટલે એ લોકો એમ કહે છે વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ના એતાવંત એવમ ક્રમપ્રયુક્તા ઇતિ. એ આપણે ગયા વખત સુધી આટલું કરેલું આપણે. એની સમજ અહીંયા આપી. હવે એમ કહે છે, આનંદગીરી ટીકામાં વાંચું છું, પેજ નંબર 38 પર. મીમાંસકાદિ અનુસારેણ ઉત્તમ. આજે આપણે ગૌહો શબ્દની વાત કરી, એ મીમાંસકોના મત પ્રમાણે આવી રીતે દરેક વર્ણનું આવી રીતે એની છૂટી પડે, એનો વિગ્રહ કર્યો. હવે એમ કહે છે, એટલે એ લોકો મીમાંસકો એમ કહે છે કે જે શબ્દ છે, વાચાનો અર્થ શું કરવાનો? શબ્દ જે આ 8 સ્થાનો પર રહેલું છે, જે અર્થસભર છે, નાગેન્દ્રિય નહીં કરવાનો, હા, શબ્દ કરવાનો. શબ્દ કરવાનો. અને એ મીમાંસકોનો મત એવો છે કે આ શબ્દ દ્વારા પણ આ પ્રકાશિત થઈ શકતું નથી, આ તત્વ. એવું પહોંચાડ્યું એમણે. તો પછી હવે કહે છે સ્ફોટવાદીન અનુસારેણ આહ.
હવે બીજા એક સ્ફોટવાદી છે. સ્ફોટવાદી એટલે છે ને વૈયાકરણો કહેવાય. સ્પષ્ટ વૈયાકરણો એટલે શું છે? જે વ્યાકરણના અધ્યયન કરનારા હોય ને એને વૈયાકરણો કહે. એટલે ભર્તૃહરિને બધા પહેલાં બધા થઈ ગયા, બધા મહાત્માઓ જ થઈ ગયા, બધા વિદ્વાનો થઈ ગયા. એ લોકો વૈયાકરણ એટલે વ્યાકરણની દ્રષ્ટિએ બધું સમજતા હોય. એ લોકોનો મત પાછો જુદો છે. એટલે હવે વાચા જે શબ્દ છે એનો શબ્દનો અર્થ શું કરવો થોડું હેવી થાય છે. હું એટલે નહીં, એટલે હું ધીરે ધીરે એટલે હું ધીરે ધીરે જઉં છું. એટલે એમ કહે છે સ્ફોટવાદી, એને સ્ફોટવાદી કીધા. એટલે સ્ફોટવાદી જે છે ને એ, કારણ કે શંકરાચાર્ય મહારાજ હતા ને ત્યારે આ સ્ફોટવાદીઓ હતા. આ શંકરાચાર્ય મહારાજે 72 મતોને ફેસ કર્યા એમણે, અને એમને બધાને હરાવ્યા, પરાજય કર્યા એમને. અને એમની જ કોર્ટમાં એમને હરાવ્યા, એમની જ પીચ પર એમને હરાવ્યા. એટલે એમની રીતે જ એમને સમજાવીને હરાવ્યા કે એમનો દોષ શું છે એમની સમજમાં. એમ કહે છે કે સ્ફોટવાદીન અનુસારેણ આહ. તો સ્ફોટવાદીની શું મત છે એ હવે કહે છે. તો હવે આપણે વાંચીએ ભાષ્યમાં. 38 પેજ નંબર છે. એવમ તત અભિવ્યંગ્ય શબ્દ પદમ વાક ઇતિ ઉચ્યતે. ચાલો આટલું. તદ અભિવ્યંગ્ય શબ્દ પદમ વાક ઇતિ ઉચ્યતે. આ વાક જે છે એ પદ છે. પદ એટલે કે સ્ફોટ. એ લોકો સ્ફોટ કહે છે. પદને સ્ફોટ કહે. કોઈ પણ પદ હોય ને એને એ લોકો સ્ફોટ કહે. વર્ણને પણ એ લોકો સ્ફોટ કહે. કઈ રીતે કહે એ સમજાવશે આપણને. તદ અભિવ્યંગ્ય શબ્દ એટલે જે પદ દ્વારા જે વ્યક્ત થાય શબ્દ, એને એ લોકો શું કહે છે? વાણી કહે છે. એ વાક એટલે શું સમજવાનું? આ સ્ફોટ સમજવાનું. સ્ફોટ એટલે શું સમજવાનું? પદ સમજવાનું. સમજ પડી? વાઘનો અર્થ શું કરવાનો એવો આ સ્ફોટવાદીનો મત એવો છે કે વાઘ એટલે પદ કરવાનું. પદ એટલે કે સ્ફોટ કરવાનું. એટલે તમે જે શબ્દ કહો છો એ સ્ફોટ છે. સ્ફોટ એટલે એક ચિત્ત શક્તિ છે. એમના મત પ્રમાણે સ્ફોટ એ એમના માટે બ્રહ્મ છે. અંતિમ તત્વ એમના માટે સ્ફોટ છે. એ સ્ફોટવાદીનોનું મત એવો છે કે સ્ફોટ જે છે એ દ્વારા જ આ બધું થાય છે. વાણી જે શબ્દ તમે બોલો છો ને એ સ્ફોટ છે. પદ બોલો છો એ સ્ફોટ છે. પદ જે છે ને, શબ્દ કંઈ પણ બોલીએ આપણે તો શબ્દ બોલીએ છીએ એમાં શબ્દ શેનો બનેલો છે? વર્ણોનો બનેલો છે. અનેક વર્ણોનો બનેલો છે. વર્ણ જે છે એ દરેક વર્ણ બોલ્યા આપણે, પછી વર્ણને એકીકરણ કરવું પડે ને. વર્ણ બોલ્યા. ગોહો જે શબ્દ એટલે ગૌહો શબ્દ લીધો તો ગકાર. કારણ કે બુદ્ધિ છે ને, બુદ્ધિ આપણી બુદ્ધિ એક વખતે એક જ વૃત્તિ હોય બુદ્ધિમાં. હવે ગકારની એક વૃત્તિ બની, ઔકારની બીજી વૃત્તિ બની, વિસર્ગની ત્રીજી વૃત્તિ બની. બરાબર? એ બધાનું સંયોજન કરીને આપણે શું સમજીએ? ગૌહો સમજીએ છીએ. ચા પીવી પડે. એટલે હું ધીરે ધીરે સમજાવું છું. એટલે આ રીતે એમ કહે છે કે કોઈ પણ શબ્દ તમે બોલો, એ જે પદ છે એમાં એક સ્ફોટ નામની શક્તિ રહેલી છે. સ્ફોટ એક શક્તિ છે. એ શક્તિ શું કરે છે? એ શક્તિ આ બધા જે વર્ણો બોલાયા એ બધાનું એકીકરણ કરીને ગૌહો શબ્દ તમને સમજાવે છે. એને સ્ફોટ કીધું એ લોકોએ. જે ભેગું થઈ હા, એટલે આ એકીકરણ એ આ સ્ફોટ નામની જે ચિત્ત શક્તિ જે છે એ લોકોના મત પ્રમાણેની એ ચિત્ત શક્તિ જે છે આ બધા વર્ણોને એકીકરણ કરી અને એ શબ્દને બુદ્ધિને પહોંચાડે છે. એવો એમનો મત છે. એ મત આપણને માન્ય નથી, શંકરાચાર્ય મહારાજને માન્ય નથી, પણ આ એક મત છે એટલે એમણે લીધો કે આ સ્ફોટ નામનો મત પણ પ્રચલિત છે એટલે એમને લેવું પડ્યું. તો એમ કહે છે કે આ અભિવ્યંગ્ય શબ્દ પદમ વાઘ ઇતિ ઉચ્યતે ભાષ્યકારે કહ્યું. તો હવે જો આનંદગીરી ટીકામાં આપણે જઈએ. બીજી લાઈન આનંદગીરી ટીકા પેજ નંબર 38 કૈલાસ આશ્રમમાં. સ્ફુટ્યતે વ્યજ્યતે વર્ણૈ ઇતિ સ્ફોટ. સ્ફોટ કોને કહેવાય એની વ્યાખ્યા કરી. સ્ફુટ્યતે જે પ્રકાશિત, સ્ફુટ એટલે પ્રકાશિત થવું, સ્ફુરવું, પ્રકાશ. હા, વિસ્ફોટ થયો, આમ ભડાકો થયો એમ કહે ને.
એ સ્ફોટ એટલે એમ કહે છે સ્ફુટ્યતે. સ્ફુટ્યતે એટલે પ્રકાશિત થાય છે. વ્યજ્યતે એટલે વ્યક્ત થાય છે, એને સ્ફોટ કહેવાય. એટલે પ્રકાશિત થાય છે અથવા તો વ્યક્ત થાય છે, એને સ્ફોટ કીધો. એટલે આ જે સ્ફોટ નામની જે ચિત્ત શક્તિ છે, ચૈતન્ય શક્તિ છે. ચિત્ત એટલે ચૈતન્ય. એ ચૈતન્ય શક્તિ જે છે એને અમે સ્ફોટ કહીએ છીએ, અને એ દ્વારા શબ્દને પ્રકાશિત કરે છે એવું કહ્યું. પછી આગળ પદાદિ બુદ્ધિ પ્રમાણક. એ પદ આદિ, પદ એટલે કે પદ, જે આપણે કીધું ને પદ એટલે શું છે? ગૌહો એ પદ થયું, રમેશ એ પદ થયું. પછી કોઈ પણ નામ બોલીએ એ પદ થયું. ગાય, ભેંસ, પશુ, પક્ષી, આ બધા પદ છે. તો વ્યવહારમાં વપરાય ત્યારે તો એ પદ જે છે એનું, અને પદાદિ બુદ્ધિ, બુદ્ધિ પદાદિ, આદિ એટલે શું? વાક્ય. આપણે કોઈ પણ વ્યવહારમાં વાક્ય બોલીએ તો બધા પદોનો ભેગું કરીને પછી વાક્ય બોલીએ આપણે. તો એ વાક્ય પણ જે છે પદાદિ બુદ્ધિ પ્રમાણક, એટલે આપણી બુદ્ધિ જે છે એ બુદ્ધિ આ પદ અને વાક્યોને ગ્રહણ કરે છે. એ ગ્રહણ કરવાની પાછળ આ સ્ફોટ રહેલો છે. કારણ કે બુદ્ધિની કેપેસિટી કેવી છે? બુદ્ધિમાં શું શક્તિ છે? એક જ બુદ્ધિમાં એક સાથે એક જ વૃત્તિ જન્મે, વધારે વૃત્તિ ના આવે. ક બોલું તો મારામાં ક વૃત્તિ જન્મે, પછી એ ક વૃત્તિ શમી જાય, પછી બીજી વૃત્તિ આવે. ગકાર બોલ્યા, ગૌહો બોલ્યા, એમાં ગકાર આવી ગયો, ઔકાર આવી ગયો, વિસર્ગ આવી ગયો, પણ ગકાર આવ્યો અને એ બુદ્ધિમાં એ વૃત્તિ જન્મીને શમી ગઈ. પછી ઔકાર આવ્યો, એ જતું એટલું બધું ફાસ્ટ થતું હોય આપણને ખબર ન હોય, પણ આવી રીતે એની પ્રક્રિયા આવી છે. ઔકાર બોલ્યા એ શમી ગયું, વિસર્ગ આવ્યો શમી ગયું, અને આપણા મનમાં જ્ઞાન થયું, શબ્દ આવ્યો ગૌહો એટલે ગાય. આ બધું ઝડપથી એટલું બધું થતું હોય આપણને ખબર ન પડે, એટલે આપણે ગૌહો એટલે ગાય સમજી ગયા. આ બધી ક્રિયાઓ થાય. હવે ધારો કે નામ લાંબો શબ્દ હોય, આપણા સ્વામીજીનું નામ બોલીએ વિદિતાત્માનંદ, એવું બોલીએ ઘણાને ગડબડ થતી હોય બોલતા. એટલે ક્રમમાં બોલવું પડે. વિદિતાત્માનંદ. એક સ્વામીનું નામ હતું ઘટાટોપ ટંકારકન ટોકરાનંદ સ્વામી. હવે એ નામ યાદ રાખવું તો કેટલું અઘરું. એટલે દરેક વર્ણનું બને. ઘટાટોપ તો ઘ ખોડો, પછી એમાં અ આવ્યો એટલે ઘ થયો. પછી ટ ખોડો, પછી આ આવ્યો એટલે ઘટા થયું. પછી ટ ખોડો અને ઓ આવે તો ઘટાટો થયું. પછી પ આવે એટલે પ ખોડો, પછી અ, એમ આખા શબ્દો તમે લો તો કેટલા બધા વર્ણો આવ્યા. હવે એક વર્ણ ગ શમી ગયો, બીજો વર્ણ આવ્યો એ શમી ગયો, ત્રીજો વર્ણ આવ્યો. આખું વાક્ય જે આખો શબ્દ બન્યો, શબ્દનો એક સ્ફોટ બને. એમનું કહેવું શું છે? આ સ્ફોટવાદીનું કહેવું છે કે જે વર્ણ છે ને એ વર્ણોનો પણ એક સ્ફોટ બને, એ બુદ્ધિને પહોંચાડે. કારણ કે બુદ્ધિમાં જે કંઈ પણ વર્ણ તમે બોલ્યા એ બુદ્ધિમાં એના સંસ્કાર પડી ગયા, પણ પછી એ શમી ગયા ને. હવે બીજો વર્ણ બોલ્યા એ પણ શમી ગયો, ત્રીજો વર્ણ બોલ્યા એ પણ શમી ગયો, તો બધાના સંસ્કાર પડ્યા, પણ બુદ્ધિ આ બધાનું ભેગું કેવી રીતે કરી શકે? એટલે એ સ્ફોટ નામનું એ ચીક શક્તિ છે, એ આ બધા શબ્દને ભેગા કરે. વાસુદેવ એમ બોલું તો વકાર, આકાર, સકાર, પછી ઉકાર, પછી દકાર, પછી એકાર, પછી વકાર, પછી અકાર, ત્યારે આખું વાસુદેવ શબ્દ આવ્યો. તો દરેક વર્ણ બોલ્યા પછી જે સંસ્કાર રહ્યા એ સંસ્કારના દરેકના સ્ફોટ હોય, અને સ્ફોટ બનીને એક શબ્દ બન્યો. એ શબ્દનો એક સ્ફોટ બને, અને શબ્દનો સ્ફોટ બન્યા પછી વાક્ય જુદા જુદા પદોથી બન્યું, એ વાક્યનો પાછો એક સ્ફોટ થઈ જાય. એવું એ લોકોનો સ્ફોટવાદીનો મત છે. કારણ કે બુદ્ધિ તો એ બધું ભેગું કરી શકે નહીં એમ કહે છે. કે બુદ્ધિમાં એક વખતે સંસ્કાર પડી ગયા, એક સંસ્કાર ગયો વર્ણનો, પછી બીજો સંસ્કાર આવી ગયો, પછી ત્રીજો સંસ્કાર આવી ગયો, તો બધાને ભેગા કેવી રીતે કરવા? એ શક્તિ બુદ્ધિમાં નથી એવું એ લોકો માને છે. એટલે આ શક્તિ સ્ફોટમાં છે, અને સ્ફોટ જે છે એ લોકોના માટે બ્રહ્મ છે. એ જ આ બધા શબ્દના અર્થને પ્રકાશિત કરે છે. એટલે સ્ફોટના વાદીનું કહેવું એવું છે કે આ વાચા જે છે, એટલે વાચા એટલે સ્ફોટ દ્વારા, એટલે સ્ફોટ દ્વારા પણ આ પ્રકાશિત થઈ શકતો નથી તત્વ. અલ્ટિમેટલી કહેવાનો મતલબ એવો છે કે સ્ફોટવાદીઓ જે કહે છે ને એ પણ શંકરાચાર્ય મારો તો કે આ તો કલ્પના જ છે તમારી. હવે આવા બધા ગૂંચવાડા ઊભા કરી અને તમે અમને સમજાવો છો એ અમને પસંદ નથી. અમે તો એવું કહીએ છીએ બુદ્ધિમાં જ એવી કાર્યશક્તિ છે કે એના શબ્દને એ સમજી શકે અને આપણને પહોંચાડે. આ ચર્ચાનો અંતિમ
અર્થ એવો નીકળે છે કે આપણે સ્ફોટવાદીને તે માનતા નથી અને મીમાંસકો શબ્દનો અર્થ પોતાની જાતે એને પણ માનતા નથી. આપણે એમ જ માનીએ છીએ કે જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ શબ્દના અર્થને ગ્રહણ કરી શકે છે અને એ આપણને પહોંચાડે છે અને સામા માણસને પહોંચાડે છે. બરાબર એવું છે. ચાલો આટલું રાખ્યા આજે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. છેલ્લું વાક્ય હયું હોત તો પછી આ બધું ના થાત. છેલ્લું વાક્ય બોલી ગયા. अभी कल एक क्लास था माता जी का, तो उपदेश शास्त्री के ऊपर था. वो बता रहे थे એક સેકન્ડ